આસ્થાસભર રીતે કરવામાં આવી। આ તકે અલગ અલગ આશ્રમોની અંદર ધૂન, સંતવાણી અને મહાપ્રસાદ સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। અમરેલી સહિત જિલ્લાભરમાં અષાઢી બીજની ભાવસભર ઉજવણી કરવામાં આવેલી હતી। ઠેર ઠેર મંદિરો, આશ્રમો સહિત ધાર્મિક સ્થળોએ મહાપ્રસાદ, બટુક ભોજન, આરતી, સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું હતું। જિલ્લાભરમાં અષાઢી બીજની આસ્થાસભર ઉજવણી થઈ, જેમાં મંદિરો અને આશ્રમો તેમજ ધાર્મિક જગ્યામાં પૂજન, અર્ચન, આરતી, પ્રસાદ, સંતવાણી સહિતના કાર્યક્રમો માટે તૈયારીઓ કરવામાં આવેલી હતી। બાબરા પંથકમાં પણ ભાવભેર ઉજવણી કરવામાં આવી। શહેરમાં આવેલ મૂળદાસ બાપુના ગેબી વિસામાની જગ્યા ખાતે સંત રાજ બાપુના માર્ગદર્શન હેઠળ સેવક સમુદાય દ્વારા ઉજવણી કરવામાં આવી। ધ્વજારોહણ, પ્રસાદ અને સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન થયું। તો અમરાપુરના ખોડિયાર મંદિર તેમજ દરેડ ગામે સંત મેરામ બાપાની જગ્યામાં અષાઢી બીજની ઉજવણી થઈ। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અમરેલી જિલ્લામાં જોવા મળ્યો। ધારીમાં અષાઢી બીજ અંતર્ગત અહીં આવેલા ખેતલિયા દાદા મંદિર ખાતે તેમજ રામદેવ પીરના મંદિર ખાતે મહાપ્રસાદ, પૂજન, અર્ચન સહિતના કાર્યક્રમોનું આયોજન થયું। બગસરામાં અતિવૃષ્ટિના કારણે ભારે ખાનાખરાબી સર્જાયેલી હોવાના કારણે પૂજ્ય આપા ગીગાની જગ્યામાં ફક્ત ધાર્મિક વિધિથી ઉજવણી કરવામાં આવી। સવારે 7 કલાકે મંગળા આરતી, હનુમાન ચાલીસા, હોમાત્મક યજ્ઞ અને બહુમૂલ્ય પ્રસાદીની વસ્તુઓનું પૂજન, અર્ચન, ધૂપ અને નિવેદ ધરવામાં આવ્યા। સવારે 9 કલાકે ગાદી મંદિર ઉપર સમસ્ત ગધઈ પરિવાર તેમજ પ્રજાપતિ પરિવારના મોહનભાઈ ધંધુકિયાના નિવાસસ્થાનેથી ધજાનું સામૈયું વાદ્ય ગાતે નીકળેલું હતું। અહીં જગ્યાના મહંત પૂજ્ય જયરામ બાપુના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવેલું હતું। આ રીતે સમગ્ર જિલ્લામાં ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે અષાઢી બીજની આસ્થાસભર ઉજવણી કરવામાં આવેલી હતી। मेरा नाम मांगी दास नाम है। मैं राजस्थान का रहने वाला हूँ। यहाँ मतलब भंडारे के लिए आते हैं सब। बाबू का भंडारा होता है बीज का, जब रसोई बनाने के लिए आते हैं। तो अभी क्या बनाया? आज बनाई है दाल बनाई है। आज बनाई है अपने 1500 किलो नहीं। तो ये पूरा होने के कितना का बोरी होगा? ये होगा कम से कम 50,000 किलो। सब्जी बनाएंगे, सब्जी बनाएंगे जो कम से कम
सब्जी बनेगी आपको कम से कम 8-10 हज़ार किलो की। લાખો માણસો દર અમાસે અહીંયા બીજે પ્રસાદ લે છે, તો આ વર્ષે પણ કેટલા માણસો લેશે પ્રસાદને, કેટલા કાઉન્ટરને શું શું વ્યવસ્થા છે? એ સાલ કોઈ મને મર્યાદા નથી. અમારે તો અંદાજ 25 લાખનો છે, પણ કદાચ ને 25થી આગળ ફિગર પહોંચે. એટલે અમારું જે આખું આયોજન અહીંનું છે 30-40 લાખ માણસ થાય ત્યાં સુધીનો અમારે ભોજનાલયથી માંડી અંદરનો વહીવટ 30-40 લાખ માણસનો સમાવેશ થઈ શકે છે. ત્યારબાદ અત્યારે બધી જ્ઞાતિનો માણસો અત્યારે પીરની સાથે બધા માણસો આવે, હિન્દુ મુસ્લિમ બધા. પરબ છે એનું નામ જ છે પરબ. પ શબ્દ છે પરમ તત્વ છે, ર શબ્દ છે એ રબ છે. એટલે રબની અંદર કે પ એટલે પરમાત્મા, એટલે એ એટલે આર્ય એટલે હિન્દુ, રબ એટલે ઇસ્લામ કોડવર્ડ શબ્દ છે. એટલે હિન્દુ બી સ્વીકારે છે, મુસ્લિમ સ્વીકારે ને ક્રિશ્ચિયન સ્વીકારે છે. કારણ કે એક વૃક્ષ હોય, એક વૃક્ષમાંથી 4 ડાળિયા નીકળેલા, 4 ડાળી પર એક વૃક્ષ એનું જીવન ગુજારા કરે છે. સત દેવીદાસ, અમર દેવીદાસ. એમાં સતદેવીદાસમાં 20 શબ્દ છે અને વીની સંધિ છૂટી પાડીએ આપને કે વી વત્તા ઈ એટલે ઇસ્લામ, ઈ એટલે આર્ય અને ઈ એટલે ઇસ ગોડ. સતદેવીદાસ એમાં 10 શબ્દ છે દક્ષિણ, એટલે દ એટલે દ્રવિડ. આ વર્ણની અંદર 4 જ કાસ્ટ છે. એટલે આ ભૂમિને કે બેન સંપ્રદાય તરીકે ગાંધીજીએ સ્વીકારી છે, મેં નથી સ્વીકારી, તમે નથી. ગાંધીજીએ આના માટે અસ્પૃશ્યત નિવારણ આ જે બધા આયોજનો લીધા, કસ્તુરબાઈને લઈને આવ્યા હતા, ત્યારે ગાંધીજીને અહીંથી પ્રેરણા મળી હતી.